હાલો મિત્રો, જય માતાજી, જય સોમનાથ. કેમ છો બધા? મજામાં? તો માતાજી બધાને મજામાં રાખે. તો જો અત્યારે રાતના 8 વાગી ગયા છે. આપણે જવાનું છે દ્વારકા, બેટ દ્વારકા અને નાથેશ્વર બાજુ ફરવા. જે ગાડીનું આવ્યું છે ભાડું એટલે અમારા પીને લઈને થઈને જવાના છે છોકરાઓને. તો હું હવે નીકળું છું ગાડી લઈને. અને જો અહીં બધા મેં તો જમી લીધું પેલા, સેવનું શાક ને ટમેટાનું શાક ને ભાજી શીરો. આ જો ગુંદાના અથાણા વઘારેલા, માહિરભાઈ ને ભાવેશભાઈ બધા જમવા બેઠી ગયા ને આપણે બાર આગળ ગાડી લઈને નીકળી જાય. પછી લોકોને ઘેરે જાઉં ને ત્યાંથી પછી નીકળી જાઉં દ્વારકા. ચાલો મિત્રો. હાલો મિત્રો, તો આપણે જો નીકળી ગયા છે દ્વારકા જવા માટે. તો અહીંયા સીએનજી ને એવું પુરાવી લઈએ ને બધા ફ્રેશ પણ થઈ જાય, કેમ કે સવારમાં આપણે વહેલા પહોંચી જાઉં દ્વારકા. તો ચાલો મિત્રો, અહીં જે સીએનજી પુરાવીને હવે આપણે નીકળીએ છીએ દ્વારકા સાહેબ, કેમ કે વેકેશનની હિસાબે ટ્રાફિક હશે. ચાલો તો મિત્રો, જો આપણે પહોંચી ગયા દ્વારકા. અને અહીંયા તો આ પાર્કિંગ સાઈડનો રસ્તો છે, અહીંથી સીધું મંદિરે જવાય. તો બધા અહીંથી ગાડી અંદર ન જવા દે, તો ગાડી આપણે પાર્કિંગમાં કરી અને બધીને નીચે ઉતારી દીધા કે જાઓ દર્શન કરીને આવજો. પણ હવે વેકેશનની હિસાબે ટ્રાફિક છે એટલે દર્શન થાય ન થાય. આપણે તો ઘણી વાર દર્શન કર્યા, પણ હવે ન કર્યા હોય એને આપણે મોકલવા પડે દર્શન કરવા, કેમ કે એના હાટું તો આવ્યા હોય. તો સામે જો મંદિર દેખાય, જય દ્વારકાધીશ. જો અહીંયા પાર્કિંગ છે, અહીંયા ટોલ બૂથ છે, 30 રૂપિયા લઈ અંદર પાર્કિંગ કરવાના ગાડીમાં. જો અહીંયા હજી તો ગાડીઓ આવવામાં જ છે, તો મંદિરમાં વારો આવી જાય તો સારું દર્શન કરવાનું, કેમ કે ટ્રાફિક વધતી જાય છે. તો મેં બેઠા બેઠા અહીંયા જોઈએ છે પાર્કિંગમાં કેટલી આવે ગાડીઓ કેટલી જાય ને. કેમ કે હવે અહીંયા દર્શન કરીને આવે એટલે આપણે નાગેશ્વર સાઈડ જવાનું છે. નાગેશ્વર આપણે અંદર મોબાઈલ લઈ જઈશું, અહીં તો મોબાઈલ લઈ જવાની મનાઈ છે. ચાલો મિત્રો, નાગેશ્વર જાય આવે એટલે. તો જો આપણે ત્યાંથી નીકળી ગયા ને આવ્યા છે નાગેશ્વર જ્યોતિર્લિંગ, હર હર મહાદેવ. તો જો કવડી વિશાળ મૂર્તિ છે મહાદેવની. તો આપણે અંદર હવે મોબાઈલ લઈ જવા દે છે તો લઈને જઈએ. તો ચાલો અંદરનું વિડીયો હું તમને બતાવું, અંદર દર્શન કરાવું. તો આગળ વિડીયોમાં બના રહેજો. ચાલો મિત્રો, અંદર મંદિરમાં જઈએ. તો જો હાલ અહીંયા જવા માટે જો આ રીતે ટ્રાફિક હોય એટલે આ ગિરીલું મારી છે, એમાં હાલતા હાલતે નીકળી જવાનું સીધા મંદિરે. નાગેશ્વર બાદ આપણે પછી બેટ દ્વારકા જવાનું છે. ન્યાય હવે જવા દઈ ગાડી અંદર તો સારું, નકર પછી પાર્કિંગમાં રાખી, કેમ કે આખી રાત ગાડી આખી એટલે મને નીંદર આવતી હોય એટલે હું ઘડી ખુઈ જાય. તો આપણે જો મંદિરની અંદર પ્રવેશ થઈ ગયા છીએ, તો શૂટિંગ ઉતારવા દઈએ તો સારું. હાલો મિત્રો, તો અંદર જઈએ. જો આ છે અંદર મંદિર, અને અંદર પૂંજા ચાલુ છે. ઓલા ભાઈ મને મોબાઈલની ના પાડી તો મેં સોરિયાવ ચાલુ કર્યો, ખીજાય નહીં તો સારું. જો અંદર પૂંજા ચાલુ છે, હર હર મહાદેવ. જો એટલું શૂટિંગ તો માંડ લેવા દીધું, ત્યાં તો મને કાઢ્યો જ નથી કે ભાઈ હાલો અહીંથી શૂટિંગ લેવાની મનાઈ છે. તો મિત્રો જો આ ત્યાં અંદર પાછળનું બધું દ્રશ્યો છે, અને અહીંયા પણ મંદિર છે હર હર મહાદેવનું આખું મંદિર જ જો અહીંયા બનાવેલું છે હિમાલય જેવું.
બાદ હવે પછી બારો નીકળી ગયો ગેટ વેલી ને પછી હવે ગાડીએ વયા જાય ધીમે ધીમે હાલ્યા શૂટિંગ લેતા કેમ કે ટ્રાફિક બહુ છે એટલે બહુ કેમ કે વેકેશન રહ્યું એટલે બધા ફરવા તો આવવાના છે. હજી શરૂઆત જ છે, હજી 5 દિવસ પછી તો લગભગ ડબલ ટ્રાફિક થઈ જાય. તો જો મિત્રો હવે આપણે બહાર નીકળવાનું છે ગેટ વેલી. જે કોઈને પણ આવવું હોય દર્શન કરવા તો વેકેશનમાં તો બાપા બહુ ટ્રાફિક હોય. અહીંથી પછી હવે બેટ દ્વારકાથી પછી હરસિદ્ધિ માતા ત્યાં એ બધું ફરતા પછી ઘેરે જવાનું છે. તો આ વિડીયો તો આગળ અહીંયા પૂરો થઈ જશે, પણ બીજો આગલો વિડીયો આવનારો વિડીયો જોજો મારો, કેમ કે અમે હરસિદ્ધિમાં એ જાઉં. તો આ છે ગેટ વેલી નીકળી ગયા બહાર અને હવે આપણે ગાડીએ જવાનું છે. ચાલો મિત્રો, તો એટલી ગરમી છે ને કે હું હાવ થાકી ગયો. મેં કીધું એક સોડા પી અને ઘડીક બેઠું થાય, એ લોકો આવે પછી આપણે જવાનું છે સુદર્શન પુલવે. ચાલો મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો આગળ, અને મારો નેક્સ્ટ વિડીયો પણ આવનારો વિડીયો પણ જોજો. ચાલો મિત્રો, તો જય માતાજી, જય સોમનાથ. કેમ કે મારે ગાડી પણ આંકવાની હોય ને ઉજાગરો પણ હોય, તો વિડીયો અહીં સમાપ્ત કરું. બાય બાય.